હલો મિત્રો, લગાવો ફોન અને સાંભળો વાત. તો મિત્રો, અમારા દેશી રેકોર્ડિંગમાં ફૂલ દેશી વાર્તાઓમાં મિત્રો તમારું સ્વાગત છે. સાચું બોલીશ તો તને છોડી દઈશ મૈજી. ભાદરણની કાચી જેલમાં મૈજીને પૂરવામાં આવ્યો હતો. તેની સામે ફોજદાર દામોદર ઊભા હતા. તે હવારના મૈજીને પટાવતો હતો કે પરાગ બહાદુરની ટોળીને પકડાવી દે, પરંતુ મૈજી જેનું નામ એ તો ટસથી મસ્ત થતો ન હતો. તેનાથી દામોદર ફોજદાર અડકળાયા. તેણે મૈજીના ગાલ ઉપર તમાચો મારી દીધો. ધડામજીન મૈજીનું મોઢું અવળું ફરી ગયું તો મુખમાંથી ખારાશ આવી ગઈ. તેણે જોયું તો મુખમાંથી લોહી નીકળતું હતું. ફોજદાર, મારી નાખ, પરંતુ હું પરાગની બાત નહીં આલું કોઈ દાડો. મૈજી જીવ ઉપર આવી ગયો હતો. હવે તો જીવ ઉપર. તો તું એમ નહીં માને કહેતા દામોદરે ભીત ઉપરથી હંટર ઉઠાયું. બોલ, કહેશે કે નહીં? ના, મૈજી અક્કડ થયો. સુવર, તો તું માર જ માગે છે એમને? દામોદર ફોજદારે હંટર હવામાં ઘુમાવીને મૈજીના શરીર ઉપર છટાકા મારવા માંડ્યો. છટા છટા છટાક. મૈજી ભડભાદર માનવી તો તેનાથી માર સહન ન થતા શરીર તંગ બનાવી આંખો બંધ કરી દીધી અને માર ખાતો રહ્યો. છતાં મુખમાંથી સહેજ પણ ઉકારો નહોતો થયો. આખરે ફોજદારના હાથ દુખ્યા ત્યારે તે જાતે જ અટક્યા અને હંટર ત્યાં જ ફેંકી દઈને બહાર જતા રહ્યા. સાલે કો ખાને પીને કો બંધ કર દો કહીને દામોદર રાવ ચાલ્યા ગયા. સિપાહીઓ કસ્ટડીનું બારણું બંધ કરીને તાળું મારી દીધું. મૈજી ત્યાં ઢળી પડ્યો. પોલીસ ચોકીની પાસે જ ફોજદાર દામોદરનું ક્વાર્ટર હતું. તેથી દામોદર સીધો ઘરે ગયો અને આરામ ખુરશીમાં પડ્યો. તે જોઈને ફોજદારની પત્ની હસી. ક્યાં હે ઝાલા? શું થયું? શું થવાનું કપાળ? પેલો બદમાશ પરાગ બારવટિયાની બાતમી નથી આપતો. મારીને મારા હાથે દુખ્યા. દામોદર ચીડાય. એમ ન માને? રાધા હસી. તો કેવી રીતે માને? એને પ્રેમથી સમજાવજો. જે વસ્તુ મારથી નથી થતી પ્રેમથી થાય છે. રાધાએ ફિલસૂફી વાપરી. પ્રેમથી થાય છે? દામોદર ચીડાય. તો જા તું એને પ્રેમથી પૂછ. મારો શરત જુઓ, બાતમી લાવું છું કે નહીં? એમ? હા, એમ તો લાગી ગઈ શરત. બોલો. જો તું પરાગની બાતમી કઢાવે તો તને સોનાનો હાર મારે લાવી આલવાનો, બરોબર? અને જો ના કઢાવે તો વર્ષો સુધી મારે તને કોઈ જ લાવી આપવાનું નહીં. મંજૂર છે કહીને રાધા હસી પડી. તો આવતીકાલે સાંજે સુધીમાં તમને પરાગની બાતમી મળી જશે. કહેતી રાધા રસોડામાં ગઈ અને કામવાળીને કહી 2 રકાબી તથા ભાખરી લઈને કસ્ટડીમાં આવવાનું જણાવીને પોતે કસ્ટડીમાં ગઈ અને સિપાહીઓને સંકેત કરતા કસ્ટડીને ખોલી નાખીને અંદર ગઈ. જોયું તો વેદનામાં કણસતો મૈજી પડ્યો હતો. મૈજીભાઈ. મૈજી સ્ત્રીનો અવાજ સાંભળીને ચોંકી ગયો અને હસ્યો. હવે તારો વારો આવ્યો મેમ સાહેબ, તું એ મારી લહેટ. નહીં મૈજીભાઈ, હું તમને મારવા નથી આવી. ઉઠો, મોઢું ધોઈ નાખો. ચા આવે છે, પીવો પ્રી ચા. મૈજી તો સાચું ના પડ્યું. તેણે જોયું તો ખરેખર તેના હાથમાં પાણીનો ભરેલો લોટો હતો અને તે ઊભી મુરદું હસી રહી હતી. મારી મસ્કરી કરવા આવી છો એમને? પણ યાદ રાખજે, આ મસ્કરી તને ભારી પડી જશે. હું મૈજી અનોપ પરમાર છું. મૈજી તંગ થઈને બોલી ઉઠ્યો. મૈજી, તમને એમ લાગે છે કે હું મસ્કરી કરું છું? તે દિવસે થાય તેમ કરજો, પણ અત્યારે તો ઉઠો, મોઢું ધોઈ લો. તમને મારા સોગંદ છે કહીને રાધા મૈજી પાસે આવી તેને ઊભો કર્યો. મૈજીને હવે કંઈક વિશ્વાસ બેઠો કે આ સ્ત્રી પોતાની મસ્કરી નથી કરતી. તેણે મોઢું ધોઈ નાખ્યું. તે કામવાળી ચા તથા ભાખરી લઈને આવી. રાધાએ તેની સામે ચા તથા ભાખરી મૂક્યા. પોતે પણ સામે બેસી ગઈ. લો, ચા અને નાસ્તો કરી લો. મૈજી ગઈકાલનો ભૂખ્યો હતો, તેથી જાજી અનાકાની સિવાય ચા ભાખરી ખાઈ ગયો. બેન સાહેબ, તમને મારશે નહીં? હવે મૈજી પણ સ્વસ્થ બન્યો હતો. મારશે તો માર ખાઈ લઈશું, પણ તમને આમ દુઃખી થતા જોઈ મારો જીવ ઝાલ્યો ન રહ્યો. એ તો રાધા ગળગળી થવાનો સુંદર અભિનય કરવા લાગી. તેનાથી મૈજીનું અંતર પણ રડી ઉઠ્યું. ના રડશો બેન,
જે થવાનું છે તે થાહે. પણ સાહેબ તમને કેમ મારે છે? એમને પરાગ બારોટિયાની બાતમી જોઈએ છે તો આપી દો ને, પણ આમ તમને માર ખાતા મારાથી નથી જોવાતા. ના અપાય બેન, અમે બારોટિયા અમારા બારવટા સતના આધારે ચાલે, અમે મરી જઈએ પણ દગો ના થાય. રાધા જાણી ગઈ કે હવે આજે આટલું ઘણું, એટલે વાત જુદે પાટે વળી લઈ અને જુવાની તથા બહાદુરીથી પ્રશંસા કરવા લાગી. તેનાથી મૈજીને લાગ્યું કે માનો ન માનો પણ મેમ સાહેબ આપણા પણ મરી ફીટે છે આપણા ઉપર. મૈજી હવે મારની વેદના ભૂલી ગયો અને મેમ સાહેબના વિચારોમાં પડી ગયો. એ સોજ સુધીમાં ફોજદાર કસ્ટડીમાં આવ્યા નહીં, પરંતુ સોજે રાતનું ભોજન લઈને ફરીથી રાધા આવી. લો મૈજીભાઈ ખાઈ લો, કહેતી રાધા મૈજી સામે બેઠી. મૈજી હવે પાણી થઈ ગયો, તેથી ખાવા લાગ્યો. ખાતો ખાતો જોયે અને અલકમલકની વાતો કરતો જાય. જોયે જાય ને અલકમલકની વાતો કરતો જાય. એટલે લાગ જોઈને રાધાએ સોગઠી મારી. હા, આ પરાગ બારોટિયો તમારો ખાસ ભાઈબંધ છે ને? હા, એને જો તમે પકડાવી આપો તો સરકાર તમને મોટું ઇનામ આપે હો, અને ઉપરથી તમને જેલમાંથી છોડી મૂકે. એ નફામાં જેલમાંથી તો છોડતા હશે વળી? મૈજી હસ્યો. હા, જેલમાંથી છોડી મૂકે. ઘણા એ રીતે નથી છૂટી ગયા. મને છોડી મૂકે? હા, હું ના માનું. તમને સાહેબ પાસે નક્કી કરાવું તો કંઈ વિચારો ખરો? બસ રાધા ખુશ થઈ ગઈ અને ઝટપટ પોતાના ધણી દામોદરના પ્લાન સમજાવીને બોલાઈ લાવી હોય. પૂછો મૈજીભાઈ, આ સાહેબ રહ્યા. હે સાહેબ, આ પરાગલાની વાત તમને કહું તો તમને છોડી મૂકે ખરા ને? હા, પણ પરાગલો પકડાય નહીં ત્યાં સુધી તારે ઓં જ રહેવું પડે. પકડાયા પછી જ છોડી મુકાય. પણ મારું નામ નહીં આપવાનું. અરે અપાતું છે ખરું. તું તારે અમને આનો અડ્ડો ક્યાં છે એટલું કહે, પછી જ હું જોઈ લઈશ. ફોજદાર આનંદમાં આવી ગયો. ના, સારું, કાલે કહીશ. અને આજ શું છે? આજે જ કહી દો ને મૈજીભાઈ, રાધાએ ટવકીને. કાલે, આજે નહીં, કાલે કહીશ. છેવટે બીજા દિવસે પર કહેવાનું જણાવી સૌ છૂટા પડ્યા. મૈજી ગડમથલમાં પડ્યો, કહેવું કે ના કહેવું. તો પછી બીજી તરફ ફોજદાર દંપતી ખુશીઓ આનંદમાં આવી પોતાની શરતો યાદ કરતા રહ્યા. હું શરત જીતી ગઈ છું, બોલો હાર ક્યારે લાવો છો? હા, હું હારી ગયો છું, પણ પરાગ પકડાઈ જાય તો પછી એકાદ બીજો કેસ હાથ કરી તેમાંથી રકમ પડાવી લઉં, ત્યારબાદ તે રકમમાંથી હાર લાવીશ. ફોજદાર બોલ્યા. સોજ પડી ગઈ. બધાએ મૈજી માટે શીરો બનાવ્યો તથા રાધા રોંધેલા શીરા સાથે શાક લઈને કસ્ટડીમાં આવી. મૈજી આનંદમાં આવી જમવા બેઠો. અરે વાહ, આજે તો શીરો બનાવ્યો એમને? હા, હવે તો મહેમાન જેવા પરાગ પકડાઈ જાય કે તરત જ તમને છોડી મૂકવાના, એટલે મહેમાન શો